પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે ઈશ્વરનું કયું કામ કરો છો? શું તમે કોઈ સુવાર્તા પ્રગટ કરો છો? શું તમે કોઈ આરાધના કરો છો? શું તમે કોઈ વાચિંત્ર વગાડો છો? શું તમે કોઈ ભવિષ્યવાણી કરો છો? શું તમે પાસ્ટર છો? શું તમે કોઈને સાક્ષી આપો છો? તમે પ્રભુને અનુરૂપ કયું કામ કરો છો અને પ્રભુને અનુરૂપ તમારે કયું કામ કરવું જોઈએ? આજે જુઓ, ઘણા બધા લોકો શું કરે છે કે બાઇબલ કોલેજ કરે છે અને પછી પાસ્ટર બની જાય છે. શું આ ખરેખર યોગ્ય છે કે બાઇબલ કોલેજ કરીને પાસ્ટર બની જવું? ના. ખરેખર ઈશ્વર તમને શું કહેવા માગે છે, ઈશ્વરનું કામ કઈ રીતે કરવું જોઈએ, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 21 ઓક્ટોબર 2025 સાલ. રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે અને આજનો પહેલો પ્રશ્ન એ છે કે પવિત્ર આત્માએ કોના માટે કહ્યું કે જે કામ કરવા સારું મેં બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો? અને છે બારનાબાસ અને સાઉલ. હવે મંડળીમાં આ લોકો બધા ભેગા થઈને પ્રાર્થના કરતા હતા, ઉપવાસ સાથે પ્રાર્થના કરતા હતા. અને એ સમયે બધાને ઈશ્વરે એવું દેખાડ્યું કે આ પાઉલ અને બારનાબાસને જે કારણસર મેં બોલાવ્યા છે એના માટે એ લોકોને જુદા કરો. અત્યારે લોકો શું કરે છે ખબર છે? બાઇબલ કોલેજમાં જતા રહે, એડમિશન લઈ લે, 4 વર્ષ 2 વર્ષ બાઇબલ કોલેજ કરે, આવીને પાસ્ટર બની જાય. પણ હું તમને કહું છું કે બધા પાસ્ટરો જ બનશે તો પ્રબોધક કોણ બનશે? પ્રેરિત કોણ બનશે? સુવાર્થિક કોણ બનશે? શિક્ષક કોણ બનશે? આ બધા છે ઈશ્વરના કામો. આરાધના કરાવનાર કોણ બનશે? સાક્ષી આપનાર કોણ બનશે? અને માટે આ જરૂર છે કે તમે એ જ કામ કરો, ભલે ઈશ્વરનું, પણ તમે એ જ કામ કરો જે ઈશ્વર તમારી પાસે ચાહે છે. અને આના માટે શું કરવું જોઈએ? એકવાર તમારે કામ શરૂ કરી દેવાનું. જો તમારી પાસે કોઈ કૃપાદાન છે, એ કૃપાદાન પ્રમાણે તમે કામ કરો. તમારી પાસે સાજાપણાનું કૃપાદાન છે તો તમે સાજાપણાનું કામ કરવાનું શરૂ કરી દો. પણ જ્યારે તમે કામ કરશો ને પછી ઈશ્વર એક દિવસ પ્રકટ કરશે કે ભાઈ તું મારો પ્રેરિત છે, તું મારો પ્રબોધક છે, તું સુવાર્થિક છે, તું પાસ્ટર છે, તું ટીચર છે, તું આરાધક છે. જે બી છે ઈશ્વર પ્રકટ કરશે. અને ઈશ્વર પ્રકટ કરે ને ભાઈ તમારે એ જ કામની અંદર આગળ વધવાનું. જો ઈશ્વર પ્રેરિત બનાવે તમે પ્રબોધકનું કામ કરવા જાઓ ને તો પાપ કહેવાય. આમાં તમે અત્યારે ડિટેલમાં શીખવાડી શકો એમ નથી, કારણ કે આ બહુ લાંબો સબ્જેક્ટ છે. પરંતુ ઈશ્વર જે કામ માટે આપણને નિર્માણ કરેલા હોય ને એ જ કામ આપણે કરવું જોઈએ. એટલે પાઉલ અને બારનાબાસ ઈશ્વરે પ્રેરિત બનાવેલા. ત્યાં બીજા પ્રબોધકો પણ હતા. ત્યાં આ લોકોને બેને બહાર કાઢ્યા, જાઓ ભાઈ તમે પ્રેરિતનું કામ કરો. પછી બીજો પ્રશ્ન છે કે ઇબ્રાહિમના વંશજો તથા તમારામાંના દેવનું ભય રાખનારાઓ તમારી પાસે શાની વાત મોકલવામાં આવી છે? અને છે તારણની વાત. જો આપણે બધા શેતાનના બંધનમાં હતા, નર્કમાં જ જવા હતા, તો આપણને કઈ વાતની જરૂર? તારણની, છુટકારાની. અને આપણી પાસે કોની વાત આવી? તારણની. પણ કોની પાસે? ઇબ્રાહિમના વંશજો. ઇબ્રાહિમ એટલે વિશ્વાસીઓના બાપ. જ્યાં જે વિશ્વાસ કરે છે ને એ લોકોના માટે તારણ છે. અને બીજા કોણ? કે દેવનું ભય રાખનારા, તે બી ઇબ્રાહિમના સંતાન છે. જે દેવનું બીક રાખનારા એ દેવના વચન પ્રમાણે ચાલશે. તો આ રીતે જીવન જીવવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે આપણે શામાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે? અને એનો જવાબ છે ઘણા સંકટમાં થઈને. ઈશ્વરનું રાજ્ય આસાન નથી, મુશ્કેલ પણ નથી. ઈશ્વરમાં રહો તો બધું આસાન જ છે. ઈશ્વરના સામર્થ્યથી બધું આસાન છે. પણ સંકટો આવે છે, તકલીફો આવે છે. આપણા ઘરવાળા જ આપણો વિરોધ કરે છે. જેલમાં જવાનો પણ વારો આવે છે, માર ખાવાનો પણ વારો આવે છે. ગમે તે થઈ શકે છે. બધું સંકટ વગર આપણે ઈશ્વરના રાજ્યમાં નથી જઈ શકતા. આને ધ્યાનમાં રાખીને જ આગળ વધજો. પછીનો પ્રશ્ન છે જુવાન દાસીને કેવો આત્મા વળગ્યો હતો? અને આત્મા હતો અગમસૂચક, ભવિષ્ય કહેનાર આત્મા. હવે જો આ ભવિષ્ય કહેનાર આત્મા છે ને દુષ્ટાત્મા છે. આને તમારે સમજવાની બહુ જરૂર છે. કારણ કે પ્રભુ પણ ભવિષ્ય વચનો તો કહે છે. તો શું ઈશ્વર અને દુષ્ટાત્માનું કામ એક સરખું? ના. તમે બાઇબલની એક ભવિષ્યવાણી સમજજો તો તમને ખબર પડશે એક પણ ભવિષ્યવાણી નથી. હું તમને 1-2 વાત કરું. કુંવારી ગર્ભવતી થશે અને બાળક જણશે અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. આ છે એક ભવિષ્યવાણી, એટલે કે ભવિષ્યમાં થનારી ઘટના. પણ ખરેખર ઈશ્વરે યોજના બનાવેલી કે પ્રભુ ઈસુ આવવાનું હતું મનુષ્ય બનીને. એટલે એક સ્ત્રીના પેટમાં થઈને આવવાનું હતું. પણ સાથે સ્ત્રીનું બીજ ના હોવું જોઈએ અને પુરુષનું બીજ ના હોવું જોઈએ. એ સ્ત્રી કેવી હોવી જોઈએ? કુંવારી હોવી જોઈએ. એનો કોઈ સાથે શારીરિક સંબંધ ના થયેલો હોવો જોઈએ. ત્યારે લોકોને ખબર પડે કે આ કેમ ના બાળક આવ્યું? તો એક યોજના હતી. એટલે યોજનાની વાત છે. પ્રભુ શું જેટલી બી ભવિષ્યવાણી, ભવિષ્યમાં એન્ટીક્રાઇસ્ટ આવશે તો શું છે?
આ શૈતાની યોજના છે, પ્રભુ શું જાહેર કરી દીધી. તો ભવિષ્ય વચનમાં આ બે જ વસ્તુ છે, કાં તો પ્રભુએ પોતાની યોજના જાહેર કરે છે, કાં તો શૈતાની યોજના જાહેર કરે છે. પણ પેલું આડેધડ બોલી નાખવું ને, જા બચ્ચા તેરા સા હો જાયેગા, આ ભવિષ્યવાણીનો એક દુષ્ટાત્મા છે ભાવિ કહેનારા હાથમાં. એટલે છે ને ભવિષ્ય જેવું પાપ છે એવું પહેલો સમુએલ 15મો અધ્યાય 22-23 કલમમાં લખેલું છે. તમે કોઈની પાસે હાથ દેખાડો, કોઈને પૂછો ભાઈ મારું કપાળ જોઈને કહી દે કે મારું ભવિષ્ય શું છે કહી દે, આ ગુનો છે, આ પાપ છે, એ નહીં કરવું જોઈએ. પછીનો સવાલ છે, ઉપવાસ તથા પ્રાર્થના કરીને કોના પર હાથ મૂકીને વિદાય કર્યા? અને છે બારનાબાસ તથા શાઉલ. મંડળીમાં ઉપવાસ અને પ્રાર્થનાની બહુ જરૂર છે. તમે ચૂપચાપ ના ચાલ્યા કરો, પ્રાર્થનામાં વધારે સમય કાઢો, ઉપવાસ વારંવાર કરો, કે જેથી કરીને તમને આત્મિક સામર્થ્ય મળે, આત્મામાં તમે દ્રઢ થાઓ, મજબૂત થાઓ અને બળવાન થાઓ. પછીનો પ્રશ્ન છે, તું પોતાના પવિત્રને કોહવાણ લાગવા દઈશ નહીં. પણ કોને કોહવાણ લાગ્યું? આ વાત એ છે કે પ્રભુએ પોતાના પવિત્ર લોકો માટે કીધેલું કે મરી જાય ને માણસને દફન કરવામાં આવે ને, એટલે દફન કર્યા પછી ને કીડીઓ આવી જાય, કીડાઓ આવી જાય, મકોડા આવી જાય, બીજા જીવજંતુ આવી જાય, એટલે ખાઈ જાય અંદર. તમે થોડા વખત પછી કબર ખોદીને જો તો કશું ના હોય, ખાલી હાડકા બચ્યા હોય. એટલે દરેકના શરીરને કોહવાણ લાગવાનું હતું. પણ પ્રભુ શું માટે પહેલેથી કીધેલું, એને કોહવાણ નહીં લાગે, એ તાત્કાલિક 3 દિવસમાં તો ઊભા થઈ જશે. અને પ્રભુ શું 3 દિવસમાં ઊભો થઈ ગયા. પણ ત્યાં દાઉદની વાત કરવામાં આવેલી છે. એટલે ઘણા લોકોને શું લાગે કે દાઉદને કોહવાણ ના લાગ્યું. નહીં, દાઉદને તો લાગ્યું. એ દાઉદ તો મર્યા, એમની કબર આજ સુધી છે. હું તો એમની કબર જોઈને પણ આવ્યો. એ કબર ખોદે તો ખબર પડે કે અંદર કશું બચ્યું નથી, બધું ખલાસ થઈ ગયું, કીડા મકોડાએ ખલાસ કરી નાખેલું છે. એટલે પ્રભુએ કીધું પોતાના પવિત્રને કોહવાણ નહીં લાગશે. આ પૃથ્વી પરના જેટલા બી પવિત્રો છે એ બધાને તો કોહવાણ લાગવાનું. પ્રભુ શું એક એવા પરમ પવિત્ર હતા કે એમને કોહવાણ નથી લાગ્યું. એ વાત પ્રભુ શું નથી, પણ દાઉદને કોહવાણ લાગ્યું છે. 7મો પ્રશ્ન છે, શરૂઆતમાં દેવે કોને પસંદ કરીને ઠરાવ્યું કે તેના મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે? એ હતા પિત્તર. પ્રભુએ એવું કીધેલું કે પિત્તર તારે પર હું મંડળી બાંધીશ. એટલે ઇઝરાયલની મંડળી પણ અને અન્ય જાતિની મંડળી પણ. અન્ય જાતિ એટલે શરૂઆત કોનાથી થઈ? કર્નેલિયસથી થઈ. ત્યાં આપણે ઈશ્વરે પિત્તરનો જ ઉપયોગ કર્યો. ત્યાર પછી બીજા બધા સેવકો આવ્યા, જે લોકોએ વિદેશીઓમાં અને પોતાના લોકોમાં કામ કર્યા. પરંતુ શરૂઆતમાં ઈશ્વરે પિત્તરની પસંદગી કરી અને ઇઝરાયલમાં મંડળી સ્થાપવા માટે અને વિદેશીઓમાં મંડળી સ્થાપવા માટે ઈશ્વરે પિત્તરનો જ ઉપયોગ કર્યો. પછીનો સવાલ છે 8મો, જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું. એટલે કોણ? તેઓ એટલે કોણ? તો કે વિદેશીઓ. વિદેશીઓ પણ ઈશ્વરની કૃપાથી તારણ પામશે ને આપણે પણ ઈશ્વરની કૃપાથી. ઈશ્વરે કોઈ ભેદભાવ નથી રાખ્યો કે પેલાના માટે અલગ ને આ લોકોના માટે અલગ. એટલે આપણે હોય કે ઇઝરાયલીઓ, બધા ઈશ્વરની કૃપાથી તારણ પામશે. અને પછી સવાલ છે, જાદુગર તથા દંભી પ્રબોધક કોણ હતો? અને હતો બરયેસુ. તો જાદુગરી આવડે, દુષ્ટાત્માઓથી કામ, એટલે અભિમાની તો હોય જ ને. અંદંભી એટલે શું કે હું કરું છું, એવું ના કે આ બધી શૈતાની શક્તિથી કરું, હું કરું છું. જાદુગરો કદી કહે છે એટલે કે જાદુના શો કદી જોવા નહીં જવાનું, તો દુષ્ટાત્માઓ પ્રેરિત હોય બધું. મોહમ્મદ રેન એક જાદુગર હતો, વર્ષો પહેલાં આપણા ગુજરાતમાં જ થઈ ગયો. હવે એ જાદુગર એવું કહે છે, અહીંયા કાઠિયાવાડમાં કોઈ એનું ગામ છે, મને બહુ યાદ નથી, પણ એ જમાનામાં એણે ટ્રેનમાં બેસીને જવાનું હોય અને ટ્રેન ઉપડી જાય અને આ જો ના પહોંચ્યો હોય ને તો ટ્રેનને રીસર રોકી લે. હવે વિચાર કોઈ માણસમાં એટલી તાકાત હોય કે ટ્રેન વચ્ચે જઈને રોકી જાય. પછી આખું બહુ ચાલુ કરે ના થાય ને સમજાય કે પેલો નથી બેઠો લાગતો. એ ટ્રેનને રિવર્સ લાવે સ્ટેશને, એ મોહમ્મદ છેલ્લે બેસે ને ત્યારે એ ટ્રેન ચાલે. એકવાર તો એક ટીસીને ખબર નથી કે આ મોહમ્મદ છેલ્લે જાદુગર છે અને એનું બહુ નામ છે. એને કે ટિકિટ પર, કે મારી પાસે ટિકિટ નથી, કે દંડ ભરે તો કે પૈસા નથી, કે ઉતરી જતા, કે ઉતરવું બી નહીં, કે છે લડાઈ ઝઘડો કરી નાખ્યો. અને લડાઈ ઝઘડો કરી નાખ્યો ને તો શું થયું કે ટીસી જોડે બહુ મગજમાર થઈ. તો ટીસી કે આખરે પછી પેલા શું કર્યું, ત્યાં ટિકિટ જ જોઈએ છે ને, લે આપું. અને બોલો ખિસ્સામાં ઢગલો ટિકિટ કાઢીને આપી દીધી. એ ટ્રેન જ્યાંથી ઉપડતી હતી, જેટલા સ્ટેશન રોકાતી હતી, બધી જગ્યાની ટિકિટ હતી. એટલે તારે જે જોતી લઈ લે કે છે. પૂરો આશ્ચર્યચકિત થઈ ગયો. એકવાર તો એ કોઈ 4-5 મુસાફરો બેઠેલા હતા અને મોહમ્મદ છેલ્લે કોઈ ઓળખતું નહોતું અને એક જણ સોનાની ઘડિયાળ પહેરીને તો દેખાડતો હતો. તાકે દેખાડો ને મને, કે તો જે ઘડિયાળ દેખાડી તો બહુ તોડી ફોડીને બહાર ફેંકી દીધી બારી વાર. તો બહુ પાડા લાગ્યો તો કે મેં તારી ઘડિયાળ લીધી જ નથી, જુઠ્ઠું બોલે. પછી એક જણો કહેતો કે ના તે લીધી છે, હમણાં અમારે આંખોમાં ધૂળ લાગે છે, ફલાવટ ટુકડું, તો કે તે જ દીધી છે, તારા ખિસ્સામાં જો કે. અને બોલે એના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી. હવે તમે વિચાર કરો, શું આ બધું કોઈ માણસથી શક્ય છે? આ ઘણા બધા લોકોને હાથ ચાલે કે આવી કશે હાથ ચાલે કે નથી હોતી, આ દુષ્ટાત્માથી કાર્ય થાય છે.
હું સ્કૂલમાં ભણતો ત્યારે એકવાર અમારા પ્રિન્સિપાલની ચેન લઈ લીધી પેલા જાદુ કરનારાએ, એનો પ્રોગ્રામ રાખેલો અને પછી બોલો ચેન તોડી ફોડીને ફેંકી દીધી, કંઈ પડે એ જ ખબર નહીં. અને પછી એણે છે ને આટલું મોટું બોક્સ લીધું, બહુ બધા એણે કામ કર્યા પછી એક આટલું બોક્સ લીધું. એને ખોલતો ગયો તો બીજું બોક્સ, એને ખોલો તો બીજું બોક્સ, એને ખોલો તો બીજું બોક્સ. છેલ્લે અંદર છે ને આટલું સંતરું નીકળ્યું બોલો. અને સંતરું નીકળ્યું પછી પેલા પ્રિન્સિપાલને આપેલો કે આનું છોડું ખોલો. તો છોડું ખોલો તો બોલો એની વચ્ચેની ફાટમાં સોનાની છે ને. હવે ચકો ત્યાં કેમ નહીં આવી? આ દુષ્ટાત્મા વગર શક્ય છે? એ જાદુ કર્યા છે ને દુષ્ટાત્મા થાય છે. એ મોહમ્મદ છીલ જ્યારે મરી ગયા ને ત્યારે એમનામાંથી એટલા બધા કીડા નીકળ્યા ને એમને ખાઈ ગયેલા, એવી પરિસ્થિતિ થઈ ગયેલી. પણ આ લોકો થોડા એવું કહે કે ભાઈ દુષ્ટાત્માથી કામ કરું છું. હું કરું છું એટલે દંભિક, અને હું કરું છું એટલે અભિમાની. પછીનો સવાલ છે, કોને કોહવા લાગ્યું નહીં? અને છે પ્રભુ શ્રી ખ્રિસ્ત. પ્રભુ શ્રી ખ્રિસ્ત જ્યારે કબરમાં ગયા 3 દિવસ રહ્યા, એમના શરીર પર એક જંતુ લાગ્યું નથી, એમના શરીરને કોઈ કોહવા લાગ્યું નથી, અને એમનું પુનરુત્થાન થઈ ગયું. તો આ રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે અને તમે એને જવાબ આપી શકો છો. તમે આમાં ભાગ લઈ શકો છો, ઈશ્વરના જ્ઞાનમાં વધી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.